ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે. મજા તો એવી આવે કે આમાં વાદળા ભટકાય. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ. ને વાગી રહ્યા છે કંઈક સવારમાં તમને બતાવી દઉં. આ જો 4:30 થઈ ગઈ, 4:30 વાગી ગયા ને બધા મિત્રો તૈયાર થઈને નીચે ગયા છે ને અમે આયા. હું છે, ગૌતમભાઈ છે ને નિલેશભાઈ છે ને એક ભાઈ રમેશભાઈ છે. તો હવે જવાનું છે આપણે છે ને પાર્ટ 2 છે ને જવાનું છે આપણે ગિરનાર ચડવા જવાનું છે. તો પેલા તો નાસ્તો જઈને નીચે કર્યું. આ જો પેલા તો રૂમની તમને હાલત બતાડી દઈએ. જો તો રાતે મિત્રો છે ને કોઈ ને તો 2-3 વાગ્યા સુધી સુવા જ નથી દીધા કોઈને. હું તો હોઈ ગયો તો ગાંગરી ને બધી કઈ ને આ જો આયા ગાદલા પેડે આયા કઈક આવી હાલત છે. તો હાલો ફટાફટ નીચે જાય. ભાઈના કોલ આવે આપણી રાહ જો. તો નીચે જઈ નાસ્તો બાસ્તો કરીને ડાયરેક્ટ ચડીએ ગિરનાર. હાલો તો મિત્રો નાસ્તો તો કર્યો કેમ કર્યો ખબર? હાલતે ચા પીવી પડે. અમારા મિત્રો છે ને ના ગિરનારના પર્વતે પૂગી જાય કે ના તમારી રાહ જોઈએ ને અમારે થઈ ગયું લેટ ને અમારે છે ને હાલતો ચા પીવે ને ચા એટલો ગરમ છે ને કે પાછો શું કહેવાય કે ગાય પીવાય એમ નથી ને પાછો ચા ફેંકાય નહીં. 10 રૂપિયાનો એક છે. ઉજાગરો હતો ને એટલે ઉવાઈ રહ્યું. હારું હાલો તો હાલતા ચા બા પીને પછી તરત જાય. એ ભાઈના ફોન આવે તો ડાયરેક્ટ ના મળી જાય. મિત્રો ગિરનારના પર્વત પર પૂગી ગયા છે ને પેલું ગચ્છી ટોચ કરી લીધું. આ જો મિત્રો સ્ટાર્ટમાં જેટલી સ્પીડ છે ને એની વાત જવા દો તો આગળ કેટલી ભીડ હે. આ જો તો અમને સ્ટાર્ટ કેટલા વાગે ખબર? 4:59 થઈ. 5 વાગી ગયા. 5 1 બાકી છે. તો હાનું સ્ટાર્ટ તો આપણે ગિરનાર સ્ટાર્ટ કર્યું હતું કેટલા વાગે ચડવાનું ખબર? 5 વાગે કર્યું હતું ગિરનાર ચડવાનું સ્ટાર્ટ ને અત્યારે વાગી ગયા કેટલા આમાં દેખાતું પણ નથી. 5:36 થઈ ગઈ. મિત્રો ગરમી એટલી થાય ને એની વાત જવા દો. એટલી હવા આવે ને તો એટલી જ ગરમી થાય. ગરમીમાં આખું શર્ટ પલી ગયું. આ જાઓ આ ગરમી આયા જો ઓછી થાય ને અમારા નિલેશભાઈ જો આયા ને મિત્રો અહીંથી જો નજારો કેવો આવે છે. થોડુંક દૂર શું કહેવાય કે ઉપર ચડે તો નજારો બહુ મસ્ત આવે છે ને અહીંયા ઠંડી આવે તો થોડી વાર આરામ કરી લઈએ પછી પાછું સ્ટાર્ટ કરીએ. તો થોડી વાર આરામ કરી લઈએ. તો હાલો અમારા બે મિત્રો છે ને પાછળ રહી ગયા હતા. એક નીતિનભાઈ, એક રમેશભાઈ, જયેશભાઈ. હા શું બોલ છે? કેવી ગરમી થાય? બહુ ગરમી. હવા કેટલી આવે તોય ગરમી કેટલી થાય? હવા તો જરાય આવતી થોડીક આ આરામ લીધો ને ના હવા આવે તો કે હવા નથી આવતી. આમાં કઈ હવા જ આવતી નથી. ગરમી ક્યારે થાય? એ તો કહેવાનું છે. અમારો ભાવેશભાઈ આજો એક પોરો ખાધો અડધી કલાકમાં એક પોરા ખાઈ. આની વાટ જોતા હતા. અમારે હારે છે એ 4:30 વાગે ચડે. અમારે હારે છે. આમ અંદાજ મુજબ કેટલા હું કહે કે કેટલા પગથિયા પૂરા થયા? 1819 થઈ ગયા. 1819 આમ અંદાજ પ્રમાણે. તો અમારો ખ્યાલ કે ટાર્ગેટ એટલો છે. પછી કાંઈ ખબર નહીં કેટલા હોય કેટલા નહીં. તો થોડી વાર આરામ કરી લઈએ હજી પાછો સ્ટાર્ટ કરીએ. પાણી પીવા રોકાણા હતા ને એમાં એવું છે કે થોડું હાલા ને તો પાણીની બોટલ છે ને 40 રૂપિયા હતી. અહીંયા પાસે છે ને 10 રૂપિયા ઓછા થઈ ગયા, 30ની થઈ ગઈ. તો અહીંયા થોડી વાર આરામ કરી લઈએ ને પાણી પી લઈએ. આ બધા મિત્રો અમારે પાણી પીવા આવે છે ને આરામ લીધો સાજો. એક એન્જોય કરવા એટલે 30 રૂપિયાની છે એટલે 40 લીધા હતા.
તો મિત્રો કેટલા પગથિયા ચડ્યા નહીં તો અમને નથી ખબર, પણ ભાવેશભાઈ ને ખબર હોય, એને ખબર હોય, અમને ન ખબર હોય, એમ ન ગણીએ. કેટલા થયા હે? 4000 ફીટ. 4000 છે અંદાજ મારો. અંદાજ મારે જ ને. લોકેશન જો આવું કંઈક છે. અહીંયા પૂછાય આ સ્ટોલ છે ને, જો નામ અહીંયા આરામ લીધો હતો ને. અમારા મિત્રો જો પાણી આવે, જયેશભાઈ ને પાણી આપી દઈએ. પાણી નહીં પીતે તો લે તો ધીમે ધીમે ચાલવાનું ચાલુ છે. સારું, હાલો તો થોડી વાર આરામ પાછો કરી લઈએ ને પાછું કન્ટિન્યુ રાખીએ. પૂરો કરવાનું છે ગમે એમ કરીને. સારું, પાણીની બોટલ આપો તો આપણે ખાલી જોઈએ મને એક ખાલી આપી લે તો તમારા મિત્રો આરામ કરીને પાછા નીકળી ગયા અને અમારા ભાઈબંધો છે ને બાજુના ગામના, એ પાછા શું કહેવાય કે સાથે અમારી થઈ ગયા. એ થોડોક અમારા કરતા આગળ હતા તો એમને થોડોક શું કહેવાય કે આગળ કોશિશ કરીને એ ભાઈને સાથે પહોંચી ગયા. તમને બતાવી દઈએ. પેલા તો આ ભાઈ મનીષભાઈ ને આ ભાઈનું નામ તો ખબર નથી. તમારું નામ શું છે? અનિલભાઈ. તો હાલો બધા મિત્રો હવે છે ને ભેગા થઈને પાછા જાય આગળ ને સ્ટે લઈ લે આરામથી, પછી ના લઈ જવું. આ ભાઈ એક મિત્ર છે તો સારું. હાલો તો આગળ જાય ધીરે ધીરે. હવે છે ને ક્યાં સ્ટે લેવાનો છે? અંબાજી લેવાનો છે. હાલો તો મારા મિત્રોની છે ને પાણીની બોટલ પૂરી થઈ ગઈ ને પાણી, તો પાણી ભરવા આવ્યા. ગિરનાર ઉપર છે ને અહીંયા જો પાણીનો કૂવો છે એક આખો ભરેલ છે જો ને. અહીંયા જો બધા મિત્રોને છે ને અહીંયા ફ્રીમાં પાણી મળે છે. તો અહીંયા પાણી લઈ લઈએ, પી લઈએ ને બોટલ લઈ લઈએ. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે. તો ક્યાં ભાઈબંધ તું આવ્યો નહીં ને? તું ખાલી પૈસા જ બસાવજે ને. જો અમે ભાઈબંધો સાથે ગિરનાર. તો મિત્રો અમે પહોંચી ગયા છે અંબાજી ને. અમારા મિત્રોની હાલત એવી છે ને કે એને વાત જવા દઉં. એક એકના અનુભવ કેવા રહ્યા ને એ તમને એક એક સાથે બતાવીએ. ખાલી અંબાજી સુધી પહોંચ્યા નહીં નો. તો પેલા તો રમેશભાઈ કેવું લાગે છે? અનિલભાઈ બહુ મજા આવે, જાણે કે સ્વર્ગમાં આવ્યા હોય ને એવો નજારો આવે છે. નિલેશભાઈ મજા તો એવી આવે કે વહાં વાદળા ભટકાય. क्या बोला तूने? ये पहले क्या बोला? चल. ઓહો નીતિનભાઈ બહુ મજા આવે. તો આપણા ગૌતમભાઈ આપણે પાછો ઉતરીને ચડી જાય એમ છે. કઈ વાંધો નથી. પાછા ઉતરીને ચડી જાય. કેમ ખબર? આર્મી બોય લે ફોજી. ને અમારા જયેશભાઈ બહુ મજા આવે છો ભાઈ. કે આમ જન્નતમાં આવી ગયા હોય એવું લાગે કે. હા વિકે પામક. હા. ને અમારા પ્રવીણભાઈ આખી રાત સુવા દીધા નહીં એવી એટલી મજાક કરીને રાતે 1 વાગે આવો. તો હું પ્રવીણભાઈ તમારે કઈ ભાઈ ઘટે નો હજી 2 વાર ચડી જાવ. એકવાર માનમાં ને એનો પાર્ટનર છે ને ઘરેથી આવ્યા ને સેટ અંબાજી સુધી ચડી ગયા. એનો પાર્ટનર છે ને ભાવેશભાઈ. બંને છે ને કાંઈ છૂટા જ નથી પડ્યા. બે કલેજા છે. કેવું ભાવેશભાઈ કેવો નજર? પવન આવે ને એટલે થાક તરત ઉતરી જાય. એક નંબર મજા આવે. ને મિત્રો આયા સુધી આવ્યા ને તો ગરમી થતી હતી ને, હવે છે ને ઠંડી લાગે છે બધાને. આશીષભાઈ ને મયુર. ગરમી તો ઉપર આવતા ઠંડી લાગી. બહુ મજા આવે. મિત્રો ગરમી ને ઠંડી બે ભેગું થઈ ને અંબાજીના મંદિરે પહોંચી ગયા. અને તમને અંબાજીનું મંદિર દેખાડી દઈએ. ને મિત્રો આ એવું વાતાવરણ છે ને કે આજુબાજુનું કાંઈ નહીં દેખાય. જો તમને અહીંયાથી બતાડી દઉં. આ જો કાંઈ એટલામાં કાંઈ દેખાતું જ નથી. આ જો પવન એટલો છે ને કે એની વાત. હાલો તો હાલો થોડી વાર છે ને સ્ટે લઈ લે, આરામ બારામ કરી લે. હજી છે ને ક્યાં જવાનું છે? હજી તો આપણે દત્તાત્રેય જવાનું છે.
તો સારું હાલો તો થોડી વાર સ્ટે લઈ લે, આરામ કરી લે, પાણી બાણી પી લે, બોરો બોરો ખાઈ લે ને પછી પાછા નીકળી. તો હવે છે ને આરામ બારામ કરી લીધો છે ને હવે જે ઉતરવાનું ને જે ચડવાનું છે ને હવે છે ને એ મેન છે ને. જો તમને અહીંથી એવો જ નજારો આવ્યો ને કે કઈ ઘટે નહીં ને. ટ્રાફિક કઈ વધી ગઈ ને વાગી ગઈ હશે કેટલા ખબર 6:58 થઈ ગઈ ને મિત્રો. ઝાકળ પડે, ઠંડી લાગે ને ગરમી થાય. આ જો ઠંડી લાગે. આ જો અમારા મિત્રો છે બધા, બે આગળ છે બે પાછળ છે ને. અહીંથી હવે છે ને બહુ હજી દૂર છે, 5,000 હજી પગથિયા હે. તો હાલો ધીરે ધીરે ચડીએ ને એવું કરીએ, એન્જોય કરીએ. તો હાલો કન્ટિન્યુ ને વિડીયોમાં બના. એટલો થાકોડો એટલો હું થાકી ગયો છું. આ એટલો બધી થાકોડો લાગવાનું કારણ ઓલા ઇન્ફ્યુઝર પ્રદીપ, જવલો, દેશીકો, લાલો અને સમુદ્રી લૂંટેરા છે. એના કારણે આ વધારે ભીડ જોવા મળે છે. તો મિત્રો ગરવો ગઢ ગિરનાર ને હવે છે ને ખાલી 50 થી 100 પગથિયા છે ને. અમારા મિત્રો છે ને થાકી ગયા ને એટલે સ્ટે લેજો આ મોલે પરે ને. અમારે છે ને એવું બધી કાંઈ ન હોય. હવે તો પૂરું થવા આવ્યું. નિલેશભાઈ હાચું તો અમે નિલેશભાઈ અહીંયા છે, આશીષ અને ગૌતમ. હાલો તો થોડુંક છે. ફાઇનલી મિત્રો 9,999 પગથિયા પાર કરીને અમને દર્શન કરી લીધા છે ને પૂગી ગયા છે દેવ દત્તાના શરણોમાં. આ તમને બતાડી દે પહેલા તો જો એવું છે ને વાતાવરણ કે વાદળાને લીધે કાંઈ દેખાતું નથી. અમારા ભાઈબંધુ છે બધા આયા ને બીજા જવાવાળા વહી ગયા છે ને અમે છે ને અકેલા આયા છે. એકલો એટલે હું નથી, 1 2 3 ને હું 4. તો હવે છે ને નીચે ઉતરવાનું છે, દર્શન કરી લીધા ને હવે છે ને અમારે પાછો દાતાર ચડવાનું છે જમી બમીને બપોરના. એ બીજા વ્લોગમાં આવી જાય. તો હાલો હવે નીચે ઉતરી જાય. એવો અમારું સોરઠનું સ્વર્ગ ગઢ ગિરનાર એવા અમારા ગુરુદેવ દત્તારના શરણોમાં અમે પહોંચી ગયા છે. દર્શન કરીને પાછા હેઠા નીચે આવી ગયા છે ને અમારા ફ્રેન્ડ લોકોને છે ને પૂછીએ કે સોરઠના સ્વર્ગમાં છે ને આયા પૂછતા ને એનો અનુભવ તને કહી દે. કેવા પગું દુખે ને એ પેલા તો કહી દે. કેવું બહુ પગું દુખે હો. ઘણા ફ્રેન્ડ છે ને ઉગાડે પગે છે. આજો પણ મારે તો શૂઝ છે. જયેશભાઈ તો એવા અમારા અનિલભાઈ ને પૂછીએ. અમારે શું કહેવાય કે અનિલભાઈ મારા મોટા ભાઈ તરીકે છે, એને પૂછીએ કે દેવ દત્તારના દર્શન કરીને કેવો અનુભવ થાય ને સ્વર્ગમાં આવી ગયા ને એવું લાગે. પણ અનિલભાઈ ને પૂછીએ આપણે. આવી તો મજા આવી. ડુંગરો ચડીને થાકોડો નથી લાગ્યો, કઈ અસર જ નથી. ભાઈ અનિલભાઈ એટલે આ જે છે ને એ છે ને દેશી એસી ને ભાઈ. આમાંથી ઠંડી હવા એવી મળે ને એને વાત જવા દો. વાહ ભાઈ ઘટે નહીં. આવજો આઈનો નજારો અદ્ભુત અદ્ભુત સ્વર્ગ. તો મિત્રો ગિરનાર ચડીને પાછા આવી ગયા છે આપણે અંબાજી મંદિરે. જો પાછા જ્યારે ચડતા હતા ને ત્યારે અંબાજીનું મંદિર બંધ હતું. અત્યારે પાછા દર્શન કરી લીધા. અંદર બંધ છે બધું, ફોન અલાઉડ નથી એટલે તમને છે ને બહારથી દર્શન કરાવી લઉં. તો આ અંબાજીનું મંદિર છે. તો હાલો હવે નીચે ઉતરીએ. જૂની સીડીએથી છે ને આપણે નીચે ઉતરવાનું છે. તો બધા ભાઈબંધ આગળ ગયા છે ને હવે આપણે
તો મિત્રો અમે છે ને ગિરનાર ચડીને પાછા નીચે જતા હતા અને અમારા ગામના છે ને અમારી સાથે આવ્યા હતા, પછી ને એ પાછળ રહી ગયા હતા અને એ અત્યારે આ જો આ બધા મિત્રો છે અમારા ગામના છે. આ જો બધા હાલો ભાઈ ચડે જાઓ. હારું ભાઈ, મયુરભાઈ, સચિનભાઈ, વિપુલભાઈ, બસ થોડુંક જ જો મિત્રો. હવે આપણે છે ને ઉતરવાનું છે ને જૂની સીડીએથી હતું. તો જૂની સીડી છે ને ત્રિમુખી ગંગા આવે છે ને ત્યાંથી 50-70 પગથિયા છે ને હેઠા ઉતરો ને તમે એટલે જૂની સીડી આવી જાય. ને અમારા બધા મિત્રો છે ને આ પહેલી વખત અનુભવ કરે છે જૂની સીડીનો નીચે ઉતરવા માટે. જો આ બધા છે, જો જૂની સીડી છે, પાકું છે, કન્ફર્મ છે ભાઈ? ખબર નથી. હા ભાઈ, ચડી જાવ, પાછા દર્શન કરી પાછા ઉતરી જાવ. હા તો એમ કરશું. ખ્યાલ તો અમને પણ નથી, તોય અનુભવ કરીએ જૂની છે કે તો પછી જૂની નહીં હોય ને તો નીચે ઉતરી જાઉં, બાકી કન્ટિન્યુ રાખીએ. તો જૂની સીડીએ તમે આવો ને તો પેલા છે ને ગિરનાર આવો ને તો પેલા તો એ જૂની સીડીનો તમે અનુભવ કરજો. ને મિત્રો આ જૂની સીડીમાં એવું છે કે આ સીડી છે ને બહુ છે ને શોર્ટ આવે ને ઓલી નવી સીડી છે ને એ લાંબી આવે. એટલે આ એટલી બધી શું કહેવાય કે ટ્રાફિક ન હોય ને ટ્રાફિક થાય નહીં. જૂની સીડીએથી માણસોને છે ને પબ્લિક ઓછી આવે. ને અમારા ભાઈબંધુને છે ને અનુભવ કરવો હતો. 4 વર્ષથી આવીએ, આ પહેલી વખત છે ને જૂની સીડીએથી અમે જઈએ તો અનુભવ છે ને એ બધાના સારા હશે. ને પેલા કહેતા હતા કે જૂની સીડીએથી જવું કેમ છે, મજા આવે કે અહીંયાથી? મજા આવે જૂની સીડીએથી, એક નંબર. બધાને મજા આવે. તમને ભાઈ? પહેલી વાર જ આવ્યો. તું ભાઈ? એક નંબર લોકેશન છે. ને મિત્રો હા આયા છે ને અહીં વાતાવરણ થોડુંક છે ને આમ અલગ આવે. જૂની સીડીએ છે ને સારું આવે, આમ મજા આવે અલગ. જો તને અલગ નજારા. આ જો જાનવર એમ આવડું મોટું તમે ત્યાં આવીને પોઈન્ટ મારી દે હાલે એકલો. તો મિત્રો જૂની સીડીએથી આવું ને તો આમ થોડુંક રિસ્ક વાળું પડશે, એના લીધે થોડુંક ધ્યાન પર રાખવાનું. હું 4 વખત ગિરનાર આવ્યો પણ આ મારો પહેલો અનુભવ તમને કહું જૂની સીડીનો એક નંબર. મિત્રો કઈ ઘટે નહીં. આ જો આ ઝરણું આવે, આ બહુ મજા આવ્યો. આ જો ને આ વાતાવરણ એવું મસ્ત છે ને મિત્રો, કઈ ઘટે નહીં. આ જો લીલું છમ બધું હે, કઈ ઘટે. આ જો પાણી પીવા લાયક છે, બધા હાથ પગું જોશ. તો મિત્રો જૂની સીડીએ છે ને ઉતરતા છે ને એક ઝાડવું દેખાડ્યું. ઝાડવું કેવું છે ખબર? પૈસાનું ઝાડવું છે. તમને બતાડીએ જો પૈસાનું ઝાડવું છે. આ જો કાયદેસર. તમે તો કોઈ જોયું નહીં હોય ને મિત્રો હા આ પૈસા આમાં છે ને શું કરવા કુતાડે ને એ તમે કમેન્ટ કરી દેજો જરાક ખબર હોય તો. શીખણા માણસો હોય ને શીખણા એ વધારે શીખાય ને તે નાખ દે. આ જો આ કઈ રીત છે આ જો આ નીકળતાય નથી. આની હું ખાસિયત છે ને આનું રહસ્ય શું છે ને એ કોઈને નથી ખબર, પણ તમને જેને ખબર હોય ને એ જરાક કમેન્ટ કરીને કહી દેજો કે એમાં ઝાડવામાં પૈસા શું કરવા નાખે. પૈસાનું ઝાડવું છે. મિત્રો જૂની સીડીએથી છે ને આપણે જટાશંકર આવે ના છે ને ઝરણાવે જવાનું છે. હવે ના જઈને વિચારીએ કે નાવાનો પ્લાન છે કે નથી કે પછી જોઈને જ વહી આવવાનું છે. જટાશંકરે જવાનો રસ્તો કંઈક જો આવો છે. બે ફ્રેન્ડ આવ્યા છે તો હાલો પેલા જટાશંકરે જાય, પાણીના ધોધે ઝરણાવે પછી તમને બતાવીએ. મિત્રો જટાશંકર તો પહોંચી ગયા. આ એ મહાદેવનું મંદિર છે એક, એ જો અહીંયાથી તમને બતાડી દઉં. મહાદેવનું મંદિર છે ને અમે જેમ મેન કામ કરવા આવ્યા હતા ને સ્પેશિયલ નાહવા માટે. એટલે છે ને એ ઝરણું તો બંધ છે પણ વરસાદ ચાલુ થઈ ગયો. હવે નાતું છે ને નીચે ઉતરી જવાનું છે. બહુ નાઈને જવાનું છે, ફૂલ મોજ કરતું જવાનું. ચાલો મિત્રો ગિરનાર ચડીને નીચે ઉતરી ગયા ને હાવ નીચે ઉતર્યા ને પછી હેઠ વરસાદ ચાલુ થયો. મને બતાવતો વરસાદ ચાલુ થયો ને એટલે અમારા ભાઈબંધ છે ને પેલા ઉતર્યું છે ને નીચે આવી ગયા. આ જો બધાય આ ભાઈ ને વરસાદ તો જો બાકાજી કી બોલાવે છો મિત્રો, કેવો છે ને મિત્રો. ઠંડી હવે લાગી કઈ ઘટે નહીં એવી. હવે તો છે ને ભૂખ લાગીને તો નાસ્તો પાણી કરવો પડે. ભૂખને પેટમાં ઉમેલા દોડે તો કંઈક કરીએ, હોટલમાં જાય જમી લઈએ ને પછી પાછો થોડી વાર આરામ કરીને દાંતા ચડીએ. તો હાલો અમે જાય ને નકર પછી જમવાનું કંઈક કરીએ. મિત્રો જમવાનો સમય થઈ ગયો છે ને વાગી રહ્યા છે કેટલા ખબર?
11:39 થઈને હવે બેઠી ગયા છે જમવા. એક સ્ટોલ હતો ને અમે આવ્યા તો જમવામાં અમે મગાવી શું લીધી ખબર? પાઉંભાજી બધા મિત્રોએ મગાવી. તો પાઉંભાજી આવી ગઈ. અમારા મિત્રો બધા છે ને પેલા જમી લે, પછી આરામથી રૂમે જાય, જમી ગમીને ફ્રેશ બ્રેશ થાય, પછી શું કરવું ને શું વિચારવું ને એ આગળ. હાલો તો પેલા જમી લઈએ. તો મિત્રો જમી બમીને પાછા આવી ગયા છે રૂમે. ને હવે પેલું કામ શું કરવાનું છે ખબર? મોબાઈલ ચાર્જિંગ કરવાનું છે. 20% છે તો પેલા મોબાઈલ ચાર્જિંગ કરીએ ને પેલા તો અમારા મિત્રો છે ને બધા ફ્રેશ થઈ જાય. આ જો બેગ તો આમ કરેશ, આયા કંઈક કરેશ, આમ છે આમ છે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો અને મળીએ એક બીજા ધમાકેદાર બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. Yeah.